કોઈ વ્યક્તિગત કોઈના ઉપર કે કોઈ જૂથ કે સમૂહ કે પક્ષ અનુલક્ષી નથી. મૂળ વાત એ છે કે વડોદરામાં જે અતિવૃષ્ટિ છે ને પછી જે લોકો ખુલ્લા આવીને આજે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જે લોકપ્રતિનિધિઓ એમને મદદ કરવા માટે કે અથવા એમની તકલીફો સાંભળવા જાય છે એમને પણ ધૂતકારી રહ્યા છે, એમને પણ અપમાન કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં રાજકીય લોકો પ્રત્યેની એક સૂગ વધતી જાય છે. અને બહુજન સમાજનો જ્યારે આપણે વ્યૂ જાણીએ, અભિપ્રાય જાણીએ, ત્યારે એમના મતે મોટાભાગના લોકો રાજકારણમાં પૈસા બનાવવામાં આવે છે, રાજકારણીઓ તમે બધા અનિવાર્ય અનિષ્ટ છો એવું માનનારા લોકો હવે ઝાઝા છે. એટલે આ એક જે લોકો પોતાની જાતને આગેવાન સમજે છે, નેતા સમજે છે, એવા રાજકીય પક્ષના બધા મોવડીઓ માટે એક ચિંતાનો વિષય છે. કેમ કે લોકોની એમના પ્રત્યેની શ્રદ્ધા હવે ઓછી થતી જાય છે. અને આ એ લોકશાહી માટે પણ સારી નિશાની નથી. વ્યક્તિગત જીવનમાં પણ આપણે જેને કહેવાય ને કે આપણા માટે દોષારોપણ થાય અથવા લોકો આપણે નબળા ચિત્રે એ પ્રકારનું જાહેર જીવનમાં પણ દરેક માણસે આ છબીમાંથી બહાર નીકળવું પડે. એને માટે સનિષ્ઠ પ્રયાસ કરવો પડે, પારદર્શક વહીવટ કરવો પડે, લોકોની સુખ દુઃખમાં લોકોની સાથે ઊભા રહેવું પડે, એની પડખે ઊભું રહેવું પડે. તો આ બધા વ્યવહારથી જ આપણી છબી સુધરે એ મારી આ ટ્વીટનો મૂળ કહેવાનો ભાવાર્થ છે.